તો હાલ મિત્રો આપણે આવી ગયા છે ગોધમાં અને આપણે ઉભા છે ગોળાઈમાં અંદર, કેમ કે 80 કિલોમીટર જેવું આપણે રન કાપીને આવ્યા છે ગોધમાં ડુંગર. તો હાલો મિત્રો આપણે અહીં પહોંચી ગયા છીએ ગોધમાં ડુંગર. તો મિત્રો આપણે અત્યારે પગથિયા તો હાલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગોધમાં ડુંગર અને હાલ મિત્રો આપણે આવી ગયા છે ગોધમાં અને આપણે ઉભા છે ગોળાઈમાં અંદર. નાથી આપણે 1 કિલોમીટર જેવું થાય ગોધમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયો લાઈક કરજો, ચેનલ બનાવો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અહીંથી 1 કિલોમીટર જેવું થશે અને જ્યાં બોર્ડ માર્યો છે ને ગોળાઈ છે, અહીંથી ડાયરેક્ટ આપણે જવાનું છે, કેમ કે 80 કિલોમીટર જેવું આપણે રન કાપીને આવ્યા છે. તો અત્યારે થાકી ગયા છે અને ગાડી સાઈડમાં ઉભી રાખી છે. તો ચાલો તમે પણ અમારી સાથે વિડીયોની અંદર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયો લાઈક કરી દેજો. અને આ છે બોર્ડ, વ્યા બાજુ કેમેરામેન આપણે. તો આ છે માતાજીનો અહીંયા બોર્ડ મારેલો છે ગોધમાં ડુંગર, ગોધમાં ડુંગર વાળી ગાત્રામાં. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બીજું. તો ચાલો ભાઈ આપણે. તો હાલો મિત્રો આપણે અહીં પહોંચી ગયા છીએ ગોધમાં ડુંગર. જો ગેટની બાજુમાં જ આપણે અત્યારે ઉભા છે, બરાબર. અને અમારી બાઇક ત્યાં ઉભી રાખી દઈએ, ગાડી ત્યાં ઉભી રાખી દઈએ, ત્યાર પછી આપણે પગથિયા ઉપર ચડવાનું ચાલુ કરી દઈશું. તો મિત્રો આપણે અત્યારે પગથિયા ચડવા માંડ્યા છે, બરાબર. માતાજીનું મંદિર જો આવી ગયું ને, પગથિયા પણ આપણે ચડવા માંડ્યા છે ઉપર, બરાબર છે. તો જો કેટલા પગથિયા તો ખબર નથી, પણ અત્યારે પગથિયા આપણે ચડી છે. તો હાલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગોધમાં ડુંગર અને માતાજીનું દર્શન કરવા હાટુ આપણે ઉપર જાય છે. અત્યારે પગથિયા ચડી છે. કેટલા પગથિયા ઓલા? 200 પગથિયા. હા. તો આપણે તો પહેલી વાર આવ્યા છે અને 200 પગથિયા જેવું કે છે આ નહીં. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે ટાઈટ લઈ જવું છે ઉપર. અત્યારે ઉપર ચડી છે અને નારિયેલ વગેરે એવું બધું કર્યું, અગરબત્તી કર્યું માતાજીનું. તો અત્યારે મેન મંદિર છે, મોટું મંદિર છે, ત્યાં ઉપર આપણે જઈશું દર્શન કરાવું. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બીજું શું, તમારા બેક કેમેરા કરીને અમને બતાવો. જય માતાજી, જય મા ગાત્રા. લેવા જવું પછી આવું છે મારે. જય મા ગાત્રાળ. તો મિત્રો આ છે મા ભગવતી મા ગાત્રાળનું મંદિર અને બરોબર ડુંગર ઉપર મા ભગવતીના બેસણા છે, બરોબર. ડુંગર ઉપર મા ભગવતીના બેસણા છે અને ડુંગર ઉપર મા ભગવતી બિરાજમાન છે. તો આ છે મા ભગવતી મા ગાત્રાળનું મંદિર. અને મિત્રો બ્લોકની અંદર આપણે વધારે પડતો કોઈ સીન લીધો નથી, કેમ કે આપણે પરમિટ વગરનું કોઈ વધારે પડતો સીન લઈ ન શકી, શૂટ કરી ન શકી, એટલે આ બ્લોકની અંદર આપણે આટલો જ સીન બનાવેલો છે. તો હાલ મિત્રો આપણે છે ને માતાજીના દર્શન પણ કરી લીધા અને પ્રસાદ પણ લીધી. જમવાનું પણ બહુ સારું હોય નહીં, જમવાનું પણ બહુ સારું છે. અને અત્યારે આપણે નીચે જાય છે, પગથિયા ઉતરી છે, બરોબર છે. હવે ઘર બાજુ જવાનો છે પ્લાન. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયોને લાઈક કરી દો, ચેનલ બનાવો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ છે આપણે માતાજીના મંદિરના પગથિયા, ડુંગર ઉપર માતાજીનું મંદિર છે, ગાત્રાળમાનું મંદિર ગોધમાં વાળી નહીં. તો ચાલો આપણે જાય નીચે અને ગેટ નજીક આવી ગયા છે. હાલ્યા જાય છે ધીમે ધીમે. હાલવા નથી આવતા પગથિયા, ભાઈ ઘા દીધી છે તમે. ગેટ આવી ગયો. હા ગૌશાળા, ગૌશાળા નહીં. તો હાલ મિત્રો જાય છે આપણે ઘરે હવે, ને ગેટ પણ આવી ગયો, પગથિયા આપણે નીચે ઉતરી ગયા, માતાજીના દર્શન કર્યા અને આપણે પ્રસાદ પણ એવું લીધું. જાય છે હવે ઘરે અને આપણી પેઢી બાઈક અહીંયા. તો વિડીયોમાં કન્ટિન્યુ લીધો, વિડીયો લાઈક કરજો, ચેનલ બનાવો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી બધાને.